પરમેશ્વર ઈસાકા પૂરા પાડે તાય। જ્યારે ઇબ્રાહિમ ઘણો ડોહો ઊનો ને તાણો પોહો ઈસાક જુવાન માણું બનનો, ત્યારે ઇબ્રાહિમે તેણા નોકરમાંથી એકા પોતાએ દેશમાં જ્યાં તાણા સગાવાલે રહી થતે ત્યાં તેણા પોહા ઈસાકા હારું ડોહાડી લાવવો હારું પાછો દવડો। ઇબ્રાહિમના સગા જ્યાં રહી થતા ત્યાં દેશમાં ઘણી લાંબી મુસાફરી કરીને પાછી પરમેશ્વરે તે નોકરા રિબકા સુધી લઈ ગયો। તે ઇબ્રાહિમના ભાઈની પૌત્ર હતી। રિબકાએ તેના પરિવાર છોડું લાગને નોકરા હાથે ઈસાકના ઘર પાછા જાવ લાગ શીખાયરા। જહીતી આમની તહી તરત ઈસાકે તાણી હાથે વેવા કર્યા। ઘણો સમય પાછી ઇબ્રાહિમ મરી ગયો ને પરમેશ્વરે બધે વચન જીએ ત્યાં કરાર મારફતે ઓફેલે હતે ત્યાં ઈસાકા ઓફામાં આમને પરમેશ્વરે ઇબ્રાહિમમાં વચન ઓફાકા ત્યાં ગણી નાઈ શકાય તુલે પોહે ઓવી, પણ ઈસાકની ડોહાડી રિબકાએ પોહે નાય હતે। ઈસાકે રિબકા હારું પ્રાર્થના કરી ને પરમેશ્વરે તે જોડકા પોહા હાથે ગર્ભવતી ઉમની પરવાનગી ઓફી। બેવ પોહે જ્યારે રિબકાએ પેટમાં હતે ત્યાર તે એકબીજા હાથે લડાયું લાગને માટે રિબકાએ પરમેશ્વર પૂછ્યા કા ઈ કા ઉઈરનેલા આહે। પરમેશ્વરે રિબકાએ આયખા તુણે પેટમાં બે કુળાઈ ને તેમાંથી બે ભિન્ન પ્રજાઓ ઉવી તે એક દુસરા હાથે લડાઈ ને મોટો નાનલાઈ સેવા કરી। જ્યાં રિબકાએ પોહે જન્મને મોટો પોહો બારામનો ને તો લાલ તથા રૂવાટી વાળો હતો ને ત્યાંથી તાણા નામ એસાવ પાડ્યા। તાણો નાનલો પોહો એસાવની એડી ધરીને બાર આમનો ને ત્યાંથી તાણા નામ યાકૂબ પાડ્યા।